જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, નરમ અને અંદરથી ભરપૂર ટેસ્ટી એવો દૂધીનો હાંડવો। દૂધીનો હાંડવો છે તે નાસ્તા માટે એકદમ સરસ છે અને ચા સાથે ખાવાની તો કંઈક મજા જ અલગ છે। આજે હું તમને એકદમ સરળ રીતે દૂધીનો હાંડવો બનાવવાની રીત બતાવીશ। તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ। તો તેના માટે આપણે સૌપ્રથમ ચોખા, તુવેરની દાળ અને મગની દાળને આપણે એનો લોટ દળીને તૈયાર કર્યો છે, તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે 1 થી 1.5 વાટકી જેટલું અંદર આપણે દહીં ઉમેરીશું અને તેની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું। પછી જરૂર પ્રમાણે આપણે ઉમેરીશું। 1 ચમચી જેટલું આપણે અંદર 1 થી 1.5 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે અને અડધી ચમચી અંદર હળદર ઉમેરીશું। આ હાંડવો છે તે મેં લોટ દળીને બનાવીએ છીએ આપણે અને બધું સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। હજી થોડું પાણી અંદર આપણે ઉમેરવું પડશે, તો તેની અંદર આપણે ગરમ પાણી ઉમેરીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું ખીરું છે તે તૈયાર થઈ ગયું છે। તેને આપણે એની આપણે બહુ જાડું પણ નહીં અને પતલું પણ નહીં એ રીતનું આપણે તેને રાખીશું। હવે તેની ઉપર આપણે એક પ્લેટ ઢાંકી તેને આપણે એક બાજુ સાઈડમાં મૂકી દઈશું અને તેની ઉપર આપણે બીજું કપડું પણ ઢાંકી દઈશું અને 7 થી 8 કલાક માટે તેને આથો આવવા દઈશું। તો 7 થી 8 કલાક થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું તો આપણો આથો છે તે સરસ રીતે આવી ગયો છે। હવે તેની અંદર આપણે નાખવા માટે અડધી દૂધી ખમણી અને 4 થી 5 લસણની કળી અને થોડા મરચાં ઝીણા કટ કરીને તૈયાર કર્યા છે અને થોડા લીલા ધાણા। હવે તેની અંદર આપણે દૂધી, મરચાં અને લસણ છે તે અંદર આપણે ઉમેરી દઈશું અને ઉપર લીલા ધાણા પણ આપણે ઉમેરી દઈશું અને પછી બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણું હાંડવાનું બેટર છે તે એકદમ પરફેક્ટ રીતે તૈયાર છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને તેના ઉપર આપણે એક નોનસ્ટિક તવી મૂકીશું અને તેની અંદર આપણે 1 પાવડું જેટલું અંદર તેલ ઉમેરીશું અને તેને બ્રશની મદદથી બધી બાજુ ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી અંદર હિંગ ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને થોડા ઉપર આપણે તલ ઉમેરીશું, સફેદ તલ। પછી જે હાંડવાનું બેટર છે તે આપણે અંદર ઉમેરીશું। 2 થી 3 ચમચા જેટલું સમાય એટલું આપણે અંદર ઉમેરીશું। આપણે હાંડવાની જેટલું જાડું પતલું રાખવું એ પ્રમાણે આપણે અંદર ઉમેરીશું અને એની ઉપર આપણે થોડું લાલ મરચું છે તે ઉપર ભભરાવીશું। પછી તેની ઉપર આપણે પ્લેટ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ધીમા તાપે ચડવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણો હાંડવો એક બાજુથી સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને પલટાવી અને બીજી બાજુ પણ સરસ રીતે આપણે શેકી લઈશું। તો આપણો હાંડવો છે તે એક બાજુ સરસ રીતે શેકાઈ ગયો છે, તેને આપણે બીજી બાજુ પણ સરસ રીતે શેકી લઈશું। હવે તેને પાછી પ્લેટ ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી પાછું આપણે તેને ચડવા દઈશું। 2 મિનિટ થઈ જાય એટલે આપણો હાંડવો નીચેથી જોઈએ તો સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયો છે, તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। એવી જ રીતે આપણે બીજો હાંડવો પણ બનાવી લઈશું। તેની અંદર આપણે 1 પાવડું તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન અને તલ અંદર ઉમેરીશું। પછી તેની અંદર આપણે
હાંડવાનું ખીરું ઉમેરીશું, 2 થી 3 ચમચા જેટલું. પછી તેની ઉપર આપણે લાલ મરચું ભભરાવીશું અને તેને આપણે પ્લેટ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણો હાંડવો એક બાજુથી સરસ રીતે જોઈએ તો શેકાઈ ગયો છે. તેને હવે બીજી બાજુ પણ સારી રીતે શેકી લઈશું. તો આપણો હાંડવો છે તે એક બાજુ સરસ રીતે શેકાઈ ગયો છે અને હવે બીજી બાજુ પણ 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે બીજી બાજુ પણ જોઈએ તો આપણો હાંડવો છે તે સરસ રીતે જો શેકાઈ ગયો છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આપણો હાંડવો છે તે બનીને તૈયાર છે. તો આપણે તેને 4 પીસમાં કટ કરી લઈશું. તો હવે આપણો ગરમા ગરમ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ દૂધીનો હાંડવો બનીને તૈયાર છે. આ હાંડવો તમે લીલી ચટણી, મીઠી ચટણી, ટોમેટો કેચઅપ કે દહીં સાથે તેને સર્વ કરી શકો છો. એકવાર જરૂરથી બનાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી અને સ્વાદિષ્ટ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.